જય માતાજી મિત્રો, કેમ છે તમને બધાને? મજામાં? હું સવારે નાહી ધોઈને તૈયાર થઈ ગયો અને ગાયને જઈએ છીએ આપણે રોટલી ભાખરી ખવડાવવા. ચાલો જઈએ. ચાલો તો મિત્રો, ગાયને રોટલી ભાખરી ખવડાવી દીધી છે. હવે આપણે ધીમે ધીમે નીકળીએ ઓફિસ કોર જ્યુસ પીને. આજનો મુદ્દો બહુ અલગ છે. આજે આપણે જોશું કે આપણા સુરતની અંદર જે ફાસ્ટ કામ હાલતું હોય એ છે ડાયમંડનું અને કાપડનું. તો આપણે છે ડાયમંડમાં. તો આજે હું તમને ડાયમંડમાં પહેલેથી લઈને છેલ્લે સુધી બધું બતાવાય દે. તો ચાલો મળીએ આપણે ઓફિસે. મિત્રો જ્યુસ પીને આપણે નીકળી ગયા હતા ને આવી ગયા ઓફિસ ઉપર. હવે ઓફિસ ઉપર હું તમને એ વસ્તુ બતાવવાનો છું કે ડાયમંડ જે હોય ને, ડાયમંડ એની શરૂઆત ક્યાંથી થાય અને ક્યાં કેવી રીતે તૈયાર થાય એ બધી પ્રોસેસ હું તમને બતાવવાનો છું. તો ચાલો મળીએ આપણે. તો મસ્ત મિત્રો આવી ગયા છે ઓફિસમાં. 3 થી 4 જણાની એન્ટ્રી થઈ છે. હું, મહારાજ અને ધીરુભાઈ. ધીરુભાઈ, હા કેમ છે ભાઈ? બસ સારું, મજામાં. વાહ, ધીરુભાઈ છે. ચા પાણી બનાવે એક નંબર. બીજું કંઈક ઇન્ટ્રો બિન્ટ્રો આપો તમારો. મારો એન્ટ્રો શું આપે હવે? આપો ઇન્ટ્રો આપો થોડો, કાંઈ કેમ નહીં એમ. શું કરો છો અહીંયા? શું કરો છો તમે અહીંયા ઓફિસમાં? ઓફિસમાં હીરા બોઇલ કરી, બીજું ચા બનાવી, બીજું બીજું અહીં બસ ધ્યાન રાખી કારખાનાનું. કોઈ અજાણ્યો માણસ આવતો નથી, આવતો જતો નથી ને એમ. હજી તો આ ઓફિસ ચાલુ નથી, અંધારું છે. તો મારી ઓફિસમાં અંધારું છે, આગળ અંધારું. હજી કોઈ આવ્યું નથી. ના ધીરુ બાબા તો ધીરુ બાબાની આ ખાસ જગ્યા અહીંયા ચા બનાવી રાખી. ચા કેવી બનાવો ધીરુ બાબા? બસ એક નંબર. હા, તો વાંધો નહીં. આ ધીરુભાઈ ટાણ આપણી સ્પેશિયલ પીવાની, સ્પેશિયલ ચા પીવાની. પછી ભલે બધાને ગમે એવી પાય. આ ધીરુભાઈ ની ભાઈ મજા છે. જો નાની એવી ઓવડી એની છે. તો મિત્રો, આ ધીરુભાઈ બનાવી રહ્યા છે ચા. અને આજનો આપણો વિષય છે શરીર. જે ડાયમંડની અંદર શરીર લાગે એ બતાવવાની છે. તો આજે આ ભાઈ શરીરમાં છે, આપણને ટોટલ ડિટેલ્સ આપશે. અત્યારે નથી દેવાની, કોઈ નો હોય ને તો અહીં બપોર વચ્ચે દેવાની છે. એક હીરો માપી. રેડી? નમસ્કાર મિત્રો. તો અત્યારે ટિફિન મસ્ત આવી ગયું છે. શાક, રોટલી, દાળ ભાત, બપોરનું જમવાનું મસ્ત. પેઠવા છે. પછી આ હેનું શાક છે, કોબીનું શાક છે, કેરી છે. તો આજે આવું બધું આવ્યું છે જમવાનું. મસ્ત ચેવડો છે, સેવ ટામેટાનું શાક છે. તો નિલેશભાઈ, આજનો શું છે, શું વિચાર? આજે આપણે થોડું ઘણું કાચા હીરામાં પ્લાનિંગ વિશે નોલેજ દેવાનું છે. મતલબમાં જે ગેલેક્સી પ્લાનિંગ કહેવામાં આવે ઈ. આ ગેલેક્સી પ્લાનિંગ જે કહે ને એ હોય એના વિશે જનરલ નોલેજ થોડું ઘણું દેવાનું છે. ઓકે. તો આપણે ખાઈને એ પ્રોગ્રામ રાખીએ. ખાઈને પ્રોગ્રામ 2 વાગ્યા પછી લંચ પછી આપણે સુઈને જરાક ઊભા થઈએ એટલે બોલવામાં પણ મજા આવે. ખાઈને થોડાક નવા વિચાર આવે હીરા વિશે. એટલે હીરાની શરૂઆત જ ત્યાંથી થાય ને કે આ ગેલેક્સી પ્લાનિંગ થી. ગેલેક્સી પ્લાનિંગ થી આપણે હીરાની ગેલેક્સી પહેલા અમુક ઘણી પ્રોસેસ આવે કે જે કાચા હીરામાં કરવાની આવે. એ આપણે 2 વાગે આપણે સમજાવશું. મારો લઈ જજો. બોલો. હું ભાવેશભાઈ, તો ગેલેક્સી પ્લાનિંગ ને આપણે 2 વાગે શરૂઆત કરવાની છે. તો અત્યારે થોડુંક જમી લઈ. તો મિત્રો, તમારે ટિફિનમાં કેમ છે ભાઈ? આજ રાગે પડે એવું છે કે? તો વાંધો નહીં, તો જમી લ્યો. ચાલો હવે આપણે મિત્રો 1:30 વાગે મળ્યા. 1:30 વાગે ગેલેક્સી પ્લાનિંગ વિશે કહેવાનું. જય માતાજી. ભાઈ, દો માણસો, મારા મિત્રો, મારા ભાઈઓ, સમજો તો હીરામાં કોઈ આવવું નહીં. પાણીપુરીની લારી કરીને વેચવી, બાકી હીરામાં ન આવવું કોઈને. તો ચાલો મિત્રો, હવે જમી લઈએ. નમસ્કાર મિત્રો, અત્યારે ખાઈને ઊભા થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે 2 ને હું બતાવી કે નિલેશભાઈ આપણે હીરાની શરૂઆત કઈ રીતે ને ક્યાંથી થાય બતાવો. હાલો. તો નિલેશભાઈ, આપણે હીરા કારખાનામાં આવે, આપણા ઓફિસમાં હીરો આવે એટલે શરૂઆત ક્યાંથી કરવાની હોય? સૌથી પહેલા તો આપણી પાસે આ ટાઈપની કાચી રફ આવે. હા. રફ મીન્સ એક હીરો હોય એને હીરો કહેવાય. ઝાઝા હીરા એકારે હોય એને રફ કહેવાય. બરાબર. પછી ગેલેક્સી કઈ રીતે કરાય? ગેલેક્સી કર્યા પહેલાની ઘણી પ્રોસેસ આવે. શું આવે? ગેલેક્સી આપણે કરી, ગેલેક્સી તો થોડીક આમ કહેવાય ને કે આમ થોડીક આમ દૂરની વાત છે. ગેલેક્સી પહેલાની ઘણી પ્રોસેસ આવે. સૌથી પહેલા ગેલેક્સી કર્યા પહેલાની તમને હું પ્રોસેસ બતાવી દઉં.
આ ડાયમંડ છે. આ હીરો છે. આ હીરાની આ તમને સાઈડ દેખાય છે એરિયા જેવો સાઈડ હા હા આ સાઈડ છે. હા સાઈડમાંથી આપણે આવા ફળ કાઢવા આપણે આવા અચ્છા આ ગેલેક્સી કર્યા પહેલાની પ્રોસેસ છે. આવા ફળ ઓકે આવા ફળ મતલબ આપણે કેમ ઓલા સફરજન ખાતા હોય સફરજન ખાઈ એમાં ઓલું સાઈડમાં અમુક ખરાબો. ખરાબો કહેવાય ને હા એ આપણે ખરાબો કાઢી આપણે નાખીએ. ચાકેથી સુધારીને ખાતા હોઈએ. ખરાબો તો આપણે સફરજનની હારવાર ખાઈ નથી લેતા. એની જેમ હીરાને ખરાબો કાઢવો પડે પછી હીરાને ગેલેક્સીમાં મોકલવામાં આવે છે. અને ગેલેક્સીમાં કઈ રીતનું કરવાનું હોય, કઈ રીતના પ્લાન હોય? ગેલેક્સીમાં આપણે હીરાની પ્રોસેસ કરી હીરો ગેલેક્સીમાં આપીએ બરાબર હા એટલે હીરો ગેલેક્સી થઈને આવે હા એના પછી હીરો જે ગેલેક્સીની જે ગેલેક્સીમાં હીરો દેખાય ને ગેલેક્સીની જે ઇમેજ આવે ને ઓરિજિનલ એ જરા આ ટાઈપની આવે એ તમે અહીંયા જોઈ શકો છો. બરે જો બતાવું જોજો મિત્રો. આ હીરો આપણો ઓપન થાય છે. પકડતો બતાય બોલતો હતો. કઈ રીતનું હોય? જો મિત્રો આ હીરો આપણો ઓપન થાય છે. આ ટાઈપની ગેલેક્સીમાં બધું એક એક કસર પકડાયેલી હોય બધું બતાવી દે છે ટોટલ. અને આમાં ગેલેક્સીમાં આ બધું ગ્રીન ગ્રીન શું દેખાય છે? આ બધા ટૂંક ખરાબા છે. આપણે હમણાં થોડાક ટાઈમ પહેલા હમણાં વાત કરી હતી. હા આ બધા ખરાબા કહેવાય એક સાઈડના. આ બધા હીરામાંથી કાઢવાના જો તમે જોઈ શકો છો. અને નિલેશભાઈ આ બધું સમજ્યા પણ આમાં કયો કયો પ્લાન આવે હીરામાં? આપણે કયો કયો પ્લાન લઈએ છીએ? પ્લાનમાં પણ તમને બતાવી દો. જો આમાં આપણે પહેલા આ રાઉન્ડ શેપ કહેવાય. ઓકે આ એરો આપણો રાઉન્ડ છે. એની પછી આપણો આવ્યો આ ઓવલ. ઓવલ છે. આને ઓવલ કહેવાય. ઓવલ શેપ કહેવાય. એની પછી આપણો આવ્યો આ પાન. પાન. પાન એટલે ઝાડવાનું પાંદડું આવે ને એ ટાઈપ આવે. ઓકે આ આપણો પાન. આ રેડ રેડ શું આવે છે? આ કસર આપણે હમણાં વાત કરી ને હા ઓકે ખરાબો ઓકે. ખરાબો. આ એમરલ્ડ. આ એમ્બ્રમ એટલી બધી પ્રોસેસ આવે ને એટલી બધી જાતના જે હીરો મોટો ડાયમંડ બેસે તે બેહાડવામાં આવે છે. આ બધા શેપ છે. હા શેપ આપણે તમારે આમાંથી કોઈ પણ શેપ તમે બનાવી શકો. તમારી જે માર્કેટમાં આ શેપની ડિમાન્ડ હોય એ શેપ તમે બનાવી શકો છો. આ જ શેપ આપણે લેવો હોય એવું કોઈ અને fix હોતું નિલેશભાઈ નથી. બીજી એક વાત કે આ ગેલેક્સી છે હા. આ ગેલેક્સીમાં કેટલી રેન્જ હોય પગારની? આમ કદાચ કોઈને ડાયમંડમાં આવવું હોય તો મેક્સિમમ એવરેજ જોઈ માર્કેટ વેલ્યુ પ્રમાણે તો 30 થી 32,000 રૂપિયાની અત્યારે હાલ છે. ઓકે 30 થી 32 32,000 રૂપિયા બસ. 30 થી 32,000 રૂપિયા વધારે નહીં. અને સાઈઝ બધી જગ્યા પર આ મોટી જ આવે કે અલગ અલગ આવે? સીવડીમાં બધી એક સરખી સાઈઝ નથી આવતી. પતલી પણ આવે જાડી પણ આવે. 5 સેન્ટથી લઈને માંડીને 50 કેરેટ સુધીની સીવીડીમાં સાઈઝ આવે છે. ઓકે તો હવે નિલેશભાઈ જરાક આ કારીગરોને પૂછી કેમનું છે. તો સાગરભાઈ આ તમે જે ગેલેક્સી કરો છો હા ભાઈ. એમાં રેન્જ શું હોય ને કઈ રીતનું હોય એ તમે જરાક થોડુંક જણાવશો? નિલેશભાઈ તો આપણને આખું જણાવ્યું. રેન્જમાં કારીગર વાઇઝ રેન્જ હોય, જેવો કારીગર એવી રેન્જ હોય. હા. બરાબર. વધારે 40-50 સુધી રેન્જ આવે, પછી સાઈઝ જાડી સાઈઝ આવે, એવું બધું હોય આમાં. ઓકે એ પ્રમાણે રેન્જ હોય. બરાબર. એમ નેચરલ હીરા હોય તો એનો રેન્જ વધારે હોય. તમારો હીરો અત્યારે ચાલુ છે, હીરો બતાવ્યો. હા, હીરો ચાલુ છે અત્યારે 8 કેરેટનો હીરો ચાલુ છે આપણી પાસે. ઓકે આ રીતનું છે આપણું કામ અત્યારે ચાલુ છે માપવાનો હીરો. હવે આપણે જાવું ભાવેશભાઈ પાસે. એક હાથ તૂટી ગયો હોય. ભાવેશભાઈ તો કઈ રીતનું આવે હીરામાં? હીરામાં તો આ રીતનું પ્લાનિંગ આવે. હા પ્લાન કરતા જાય ઓકે જેવો હીરો હા જેવું કામ. ઓકે અને બહુ ટેન્શન નહીં લેવા, બેવાનું નહીં. આપણા હીરાનું એમ માનીને કામ કરવા મળવાનું. હીરો જેમ જીકી જ નાખવાનો. હવે હાથમાં આવે એટલે જીકી જ નાખવાનો સીધો. જીકી જ નાખવાનો, બીજી કોઈ વાત ટેન્શન નહીં લેવાનું બહુ કે કેમ થશે, કપાય પછી શું થશે, કેવું આવશે. બહુ ટેન્શન નહીં લેવાનું. જેમ મજા આવે એમ કરવાનું. જે આવે સીતારામ. આ ભાઈ થોડુંક વધારે બોલે છે. બોલો. જે આવે બધું સેટનું આપણે બધું જીકી નાખવાનું. ભાવેશભાઈ કેમ ઓકે બાકી પ્લાનિંગ આપણા હિસાબે કરીએ આ રાખો. કયો પ્લાન કરો છો તમે? રેડિયનનો પ્લાન કરું છું. રેડિયનમાં કઈ રીતનો, કેટલા કેરેટનો લેવાનો છે કઈ? 2.5 કેરેટનો રેડિયન લેવાનો, એની સામે કેરેટનું પાન લેવાનું છે. ઓકે હીરો કેવો છે બતાવો. હીરો છે 8.5 કેરેટનો. બોલે છે. ઓકે આ ટાઈપનો હીરો છે.
આ સીવીડી આવે કે ઓરિજિનલ સીવીડી. સીવીડી લેબ્રોન પટેલ. બોલો બોલો ઈ ભાઈ એમ કહે છે કે ગમે એમ જીકી નાખવાનું, ગમે એમ જીકી નાખીને તો શેઠ ઘરે કાઢી મૂકે. પણ ઓ ભાઈ એવું લાગે છે કે શેઠના ઘરના લાગો છો તમે. હા, શેઠના ભાઈના આ લોકો વેવાઈ થાય. પટેલ વેવાઈ થાય. હા. અને હીરો તમે કયો શેપ લ્યો છો? આ શું કરો છો? આ જો ભાઈ હાર્ડ શેપ છે, હાર્ડ શેપ છે. કેટલા કેરેટનું છે? 2.5 કેરેટ. 2.5 કેરેટ. અભય અમે તો ભાઈ આરામ કરવા આવીએ અને આરામ કરવા વધારે છે. 2 થી 3 ના ગાળામાં મને હોવા જોઈએ. આ છે અભય રાણા, ગોલવાડમાં રહે છે ને આની પાસે હિડન ટેલેન્ટ છે. અને એ ટેલેન્ટ હું તમને કહું કે 1 થી 2 કલાક ઈ ખુરશી પર હુઈ જાય. હિડન ટેલેન્ટ. તાળીઓ વગાડી દેજો આની માટે, જોજો. હા, કઈ રીતે સુવાનું અભય? હા, જો. તો અભય તને અહીંયા 2 થી કેટલા વર્ષ થઈ ગયા છે તારે આ મને ઓફિસ? 4 વર્ષ થઈ ગયા છે. તને આ ઓફિસમાં એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઘણો સારો રહ્યો. ખૂબ મજા આવે છે. એવું છે. આપણે કામ કરવાની ખૂબ મજા આવે છે. બીજે ક્યાંય જવાનું મન થતું નથી. પણ હીરામાં અવાય? હીરામાં તો અવાય જ. પણ તમારો ઓલો ઘરે સાઈડ બિઝનેસ ચાલે છે તેનું એ તો સાઈડ ચાલે છે. એ તો આપણે જરી કામ સાઈડમાં ચાલુ જ રહેશે. એવું છે. તો મિત્રો આ તો આપણા ગેલેક્સી વાળાનો રિવ્યુ. કોણ આવ્યું? તો મિત્રો ફાઇનલી અત્યારે 7 વાગી ગયા છે ને અમે છૂટી ગયા છીએ. મસ્ત જો અત્યારે બધા ગાડી લઈને નીચે ઉતરે છે, અમુક જણ જાય છે. કોઈ ગાડી. આજનો આપણો વિષય હતો ગેલેક્સી પ્લાનિંગ કઈ રીતે થાય. તો આ લોકો આવી ગયા. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. જોયું? ધીમે ધીમે નીચે જાય ગાડી કાઢી. આજનો વિડીયો તમને ગેલેક્સી પ્લાનિંગનો કેવો લાગ્યો મને કહેજો. કાલ આપણે વિડીયો બનાવવાનો છે શરીરનો, કે શરીર કઈ રીતે લાગે. જો આ જો અભય જો સીધી ગાડી ગોલવાડ જ જાય. એલા એ બાલાભાઈ પાંડવભાઈ ભાઈ ભાઈ વાઘ મારો વાઘ આવ્યો, મારો વાઘ. પાટિયાની પાછળ કંઈક મૂક્યું છે, મૂક્યું હોય છે. સારું તો મિત્રો બધા ગાડી લઈને નીકળે છે. આપણે ગાડી લઈને ફટાફટ ઘરે જઈ આગળની વાત ત્યાં જઈને કરી આવી રહી આપણી ગાડી. તો ચાલો મિત્રો.